ચાલો ખેડૂત મિત્રો, બહુ અગત્યની વાત અને અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું. મારી ક્યાંય આદત નથી કે વિડીયોને ખેંચી ઇલેક્ટ્રિસિટી ઘોડે લાંબો કરો. મારી વાત ટૂંકી અને ટચ અને સચોટ હોય છે. બે બાબતો માટે મહત્વ આપું છું, એક રેવન્યુ બાબતે અને બીજું ખેડૂત જ્યાં દુભાતો હોય, એટલે કે જ્યાં એના હિતોનું ને અવગણવામાં આવતા હોય ત્યાં માહિતી આપું છું. આ માહિતી છે ખેડૂતના હિતાર્થે. એટલે ખાસ કરીને સંપાદનની બાબતો. સંપાદનમાં અત્યારે મેજર પ્રશ્ન હોય તો રોડ રસ્તા કપાતના સંપાદન કરતાં એ બીજો પ્રશ્ન જે છે વીજ લાઇનનો છે. રોડ રસ્તા સંપાદનને આપણે મહત્વ આપીએ છીએ કારણ કે વિકાસનો એક ભાગ છે. પરંતુ જ્યારે ખેડૂતના ખેતરની અંદર હેવી લાઈનો પસાર થાય છે, ગુજરાતનો આખો લાંબો દરિયાકાંઠો છે, એટલે હેવી લાઈનો ખૂબ આવે છે અને હજી આવવાની, અને એ કંપની લાવે છે, એટલે વળતર માગવાનો ખેડૂતને પૂરો અધિકાર છે. આમાં ક્યાંય સરકારનું હિત થતું નથી, કારણ કે કંપની જે છે નફા માટે કામ કરે છે. કંપનીના જાઇન્ટ નફા જોઈ લો. અમુક કંપની તો એવી છે કે જેને 20 વર્ષ પહેલાં એક શહેરની અંદર કોઈ નહોતું ઓળખતું. ગુજરાત તો છોડો, આજે વિશ્વની અંદર ટોપ 10 કે ટોપ 20ની અંદરનું નામ આવે છે. તો આવી કંપની નફાખોરી કરે છે અને ખેડૂતને જો વળતર એમાંથી અપાવે તો એમાં ખોટું શું છે? ચાલો, ખેડૂતોને વળતર શા માટે નથી મળતું એનું કારણ મુખ્ય છે કે ખેડૂત સૂતો રહે છે, સાવ મોડી જાગે છે. સાવ સાદી ભાષામાં કહું તો પાણીનો રેલો આવે છે, દેખાય છે, નીચે આવે છે તો ઊભો નથી, આખું પલળી જાય ત્યારે ખેડૂત ઊભો થાય છે, કારણ કે કાયદાની અજ્ઞાનતા છે. આ જ કાયદાના અગત્યના સ્ટેપ્સ તમને શીખવાડવા જઈ રહ્યો છું. એટલે સમયસર અને સમય પહેલાં તો તમે જાગશો તો હું તમને અચૂક ગેરંટી સાથે કહું કે તમને યોગ્ય વળતર મળે જ. સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે સ્ટેપ્સ શું હોય છે, અને એ તમને ખબર પડે છે, છાપામાં આવે છે, એટલે માહિતગાર કરું છું કે સૌ પ્રથમ તો કોઈ પણ કંપનીને તમારા ખેતરમાંથી આખી લાઈન પસાર થતી હોય એટલે આખો એક સર્વે કાઢે. સર્વે કાઢ્યા પછી કયા કયા ગામની અંદરથી આ લાઈન પસાર થવી છે એના માટેનું એને લાયસન્સ માગવું પડે. યાદ રાખજો, જમીન સંપાદન એક્ટ 2023 નીચે એ તમને 4 ગણું માર્કેટ વળતર આપવા માટે બંધાયેલી છે. પણ સરકારનો એક પરિપત્ર એવો છે કે જેની અંદર કોરિડોર હોય તો જંત્રીના ખાલી 25%, એટલે ભીખમાં એક રોટલાનું બટકું જેમ આપી દેતા હોય એમ કંપની આપી દે. અને આમાં સરકારી અધિકારીઓ જે છે એ કંપનીની ફેવર નથી કરતા એવું નથી કરતો, પરંતુ તમે જો તમારા કેસને મજબૂત બનાવ્યો છે તો સરકારી અધિકારીને તમારા તરફે રહેવું પડશે. કારણ કે એસડીએમ કે ડીએમ એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે છે એ જજ છે, મેજિસ્ટ્રેટ છે, એટલે એને ન્યાયની રૂએ કામ કરવું પડશે. તમારો કેસ મજબૂત થશે તો ન્યાયની રૂએ કામ કરશે. સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે પ્રથમ તબક્કો શું હોય છે. પ્રથમ તબક્કો વીજલાઇન માટે થઈને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિટી, જેને આપણે શોર્ટમાં CERC કહીએ છીએ, ત્યાં લાયસન્સ મેળવવાનો હોય છે. લાયસન્સ મેળવવા અરજી કરે એટલે 30 દિવસની મુદત એને હોય, અને એ દરમિયાન એક જાહેર ખબર આવે છે. એ તમારા લોકલ ન્યૂઝપેપરમાં આવે છે. ગામમાંથી કોઈ પણ એકને તો ખબર પડે ને કે આ જાહેરાત આવી, તો આખા ગામને એને જાણ કરવી જોઈએ. અરે તમને નથી ખબર ને આખા તમારા તાલુકાની અંદરથી લાઈન પસાર થાય છે, જિલ્લામાંથી પસાર થાય છે, કોકને તો ખબર પડે ને ખેડૂતને કે આ જાહેરાત આવી. તો આ જાહેરાતના આધારે બેઠા ન રહો. તમારા તમામ વોટ્સએપ ગ્રુપ હોય એની અંદર મેસેજ રવાના કરો, ગામે ગામ મિટિંગો કરો, અને ખેડૂતો એકજૂથ થાવ, અને જ્યારે આ નોટિસ આવે છે ત્યારે જ એનો વિરોધ કરો. 30 દિવસની અંદર પાયાથી જો પકડશો ને તો તમને વધારે વળતર મળશે. અચ્છા, ચાલો, એક તબક્કો પૂરો થઈ ગયો કે CERC એને 30 દિવસની મુદત પૂરી થઈ ગઈ એટલે એને લાયસન્સ આપી દીધું કે હવે તમે આ લાઈન જે છે એ નાખવા માટે તમને એલિજિબલ થાવ છો. હવે કેન્દ્ર સરકારનું એક ગેઝેટ હોય છે. કેન્દ્ર સરકારના ગેઝેટની અંદર 60 દિવસનું જાહેરનામું આવે અને એની પણ નોટિસ આવે છે. કોકના તો ધ્યાનમાં આવે ને, આ લાંબી લાઈન 400 500 700 800 કિલોમીટર સુધી જતી હોય, કોઈના ધ્યાનમાં નથી આવતી. કોકના ધ્યાનમાં આવે એટલે બધાના ધ્યાનમાં લાવો. તમારી દરેક મતલબ જો દરેક વીજ લાઇનની અલગ અલગ જાહેરનામા બહાર પાડવા પડે. દરેક વીજ લાઇન જ્યાંથી પસાર થતી હોય એ કેન્દ્ર સરકારના અલગ અલગ ગેઝેટમાં પસાર કરવી પડે. એટલે એક જ લાઇન હોય આખા ગુજરાતમાંથી પસાર થતી હોય અને બીજી લાઇન બીજી જગ્યાએથી પસાર થઈ તો એનું ગેઝેટ જુદું બહાર પાડવું પડે. તો આ 60 દિવસના ગેઝેટની જાહેરાત આવે ત્યારે ખેડૂત જાગતો નથી. પરિણામે જેમ કે આપણે KPS 3ની લાઇનની વાત કરીએ તો KPS 3ની જાહેરાત જે છે ખાવડાથી ઓરપાટ સુધી જાય છે. આના માટે પાલભાઈ આંબલિયા ખૂબ લડ્યા છે, પરંતુ જ્યારે અંત આવે ત્યારે ખેડૂત જાગે છે. મારી ઘણી બધી માહિતીઓ પાલભાઈ આંબલિયા અને જયેશભાઈને આભારી પણ છે, એમની પાસેથી પણ મેં ઘણી માહિતી મેળવી છે. કોઈને એમ ન લાગે કે હું કોઈને ટેકો દઉં છું, હું માત્ર અને માત્ર ખેડૂતોના હિતની વાત કરું છું. પણ મારી પાસે જે માહિતીનો સોર્સ આવ્યો એ હું ન કહું તો હું નગુણો કહેવાઉં, એટલે મારે એ તો સ્વીકારવું જ પડે કે મારી પાસે માહિતીનો સોર્સ ક્યાંથી આવ્યો છે. પણ ખેડૂતોના હિતાર્થે કાયદાકીય બાબતો હું કહું છું. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક જોઈ લેજો. હું માત્ર ખેડૂતોને રેવન્યુનું માર્ગદર્શન આપું છું, એટલે કે ખેડૂતોના હિતની વાત કરું છું. આમાં પણ ખેડૂતોનું હિત સમાયેલું છે. અચ્છા, 2 તબક્કાની મેં વાત કરી. વીજ લાઇન માટે CERCનું લાયસન્સ અને બીજું જે છે કેન્દ્ર સરકારનું ગેઝેટ. આ 2 તબક્કા પસાર થઈ ગયા એટલે સમજો 30 દિવસની અને બીજી 60 દિવસની મુદત, આમ 90 દિવસ ગણો એટલે આમ તો 4-5 મહિના વયા ગયા હોય. હવે ખેડૂત જાગતો નથી. પછી એના
30 જેવા વાંધાઓ તમે લઈ શકો છો, જેની વાત જે છે એ પછી ક્યારેક કરશું. અત્યારે તો મૂળ વાત આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારીએ કે હવે પછીનો તબક્કો જે છે ખેતરના ડિમાર્કેશનનો આવે છે, કે જ્યાં જ્યાંથી લાઈન પસાર થાય છે ત્યાં એને ડિમાર્કેશન માટે આવવાનું છે. કમસે કમ ગાડી લઈને નાટક કરવા તો એને આવવું જ પડે. એક એક ખેતરની અંદર ક્યાં ક્યાં લાઈન પસાર થાય છે, ખેડૂત ત્યારે જાગતો નથી. પોતાના ખેતરમાં આવે ત્યારે જ અટકાવો, જરૂર પડે તો બધા ભેગા મળીને સ્ટે લઈ લ્યો અને અટકાવો એને. અને ત્યારે જ જો અટકાવશો તો તમારો કેસ વધારે મજબૂત પડશે. એટલે ડિમાર્કેશનની પ્રક્રિયામાં પણ ખેડૂત જાગતો નથી. હવે ડિમાર્કેશન વખતે કોઈ ખેડૂત એમ કે અમને નથી ખબર પડતી એવું નથી. ડિમાર્કેશનમાં તો તમારા ગામમાં એની ગાડી આવે એટલે તમને ખબર પડે જ. એમાં એકજૂથ થાવ. અને હું કહું છું જેનામાં લાઈન નથી નીકળતી એ એમ કે મારે શું એવું નહીં વિચારતા. કહેવત છે કે વારા પછી વારો ને મેં પછી ગારો, આજે મારો વારો તો આવતીકાલે તારો વારો. તો આખા ગામના વ્યક્તિઓ ભેગા થાવ અને જ્યાં જ્યાંથી લાઈન નીકળશે સળંગ લાઈન જે તાલુકામાંથી પસાર થતા હોય બધા ખેડૂતો ભેગા થાવ અને એક આવેદનપત્ર લખો અને અત્યારથી વિરોધ તમારો ચાલુ કરો. તમારી માલિકીની જમીન છે, તમારા બાપ દાદાએ આપેલી છે, કોઈના બાપની જમીન નથી કે આવીને ગમે ત્યાં થાંભલા ઘાલી દે. ખાલી થાંભલા ઘાલી દે એટલું જ નહીં, હજી આગળ તમને શીખવાડું છું કે શું કરી શકાય. કંપની કાંઈ એવું નથી કે કાયદો એ જ જાણે છે, કાયદો ખેડૂતે પણ જાણવો જોઈએ. અને જો તમે એકજૂથ થશો તો તમને અચૂક ન્યાય મળશે. ચાલો બીજી વાત કરીએ કે કંપની હવે પછી નોટિસ આપવાની હોય છે. હવે કંપની જ્યારે જાહેર ખબર એટલે તમારા લોકલ ન્યૂઝપેપરમાં નોટિસ આપે ત્યારે જ એનો વિરોધ કરો. હજી ખેડૂત જાગતો નથી. મેં તમને 4 તબક્કા કહી દીધા. હજી થાય છે હું કે હવે પછી એ કલેક્ટર હવે પછી શું કરે છે ખબર છે, એ કંપની એ નોટિસ આપીને તબક્કો પૂરો થઈ જાય એટલે સીધા હુકમો લઈને આવે. હુકમ લઈને આવીને તમારા ખેતરમાં સીધા રોજડા ઘરે એમ કરી જાય. હવે તમે કલેક્ટર પાસે ફરિયાદ કરવા જાઓ એટલે ફરિયાદી થયો ને આરોપી તમે થયા, એટલે ઉલટી પરિસ્થિતિ આવી ગઈ. એના કરતાં કલેક્ટર ન્યાયાધીશના રોલમાં છે. જેવી કંપનીની જાહેરાત આવી આગલા તબક્કા મેં કીધા એમ ડિમાર્કેશન વખતે આવે, કંપની જાહેર નોટિસ આપે ત્યારે જ વિરોધ નોંધાવી દો અને ન્યાયના કટોરાને તો સામેવાળાને ઊભો કરી દો. આ તો તમે આરોપીના કટોરામાં ઊભા રહી જાઓ છો, કારણ કે તમને ખબર નથી, તમે ટાઈમે જાગતા નથી. જાગવા માટેના મેં અનેક રસ્તા બતાવ્યા, ફરીવાર કહેતો નથી, જોઈ લેજો કે આ જગ જાહેર ઢોલ પીટીને આવે છે પણ આપણે જાગતા નથી. આપણા ખેતરમાં રોજડા ગરી જાય પછી આપણે જાગીએ છીએ, ત્યાં તો ખેદાન મેદાન કરી નાખ્યું હોય છે. અચ્છા ચાલો હજી આગળ સમજાવું છું કે કલેક્ટરની જ્યારે આવે જાહેર નોટિસ પછી પણ આપણે એના જવાબ આપવાના હોય છે. એટલે નોટિસો અમને વાંચો બરાબર. કલેક્ટર તમને નોટિસ આપશે ત્યારે પણ જાગો, કારણ કે થાંભલા એમને નાખવા નહીં આવીએ ગાય. કંપનીએ પણ તમને નોટિસ આપવી પડશે, તો એ નોટિસ વખતે જાગો. તો તબક્કા મેં તમને કેટલા કીધા? તો પહેલો તબક્કો CERCની જે નોટિસ આવે, CERCમાં જ્યારે લાયસન્સ મેળવવા માટે અરજી કરે ત્યારે. બીજા નંબર છે ગેઝેટની અંદર આવે ત્યારે. ત્રીજા નંબરમાં ગેઝેટ પછી આપણે મોન્ડે તો કંપની જે છે ડિમાર્કેશન કરવા આવે ત્યારે. કંપની ડિમાર્કેશનનું કામ પૂરું થઈ જાય એટલે જાહેર ખબર એક તમારા લોકલ ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવે ત્યારે એ પૂરું થઈ જાય એટલે કલેક્ટર સમક્ષ એ પૂરું થઈ જાય તોય હજી તમારી પાસે તાકાત છે. સમજાવું છું તમને, હનુમાનજીની ઘોડે શક્તિ જાગૃત કરાવું છું કે લોકસભા જેમ આખા ગુજરાત આખા ઇન્ડિયાની અંદર વજન ધરાવે, વિધાનસભા જેમ આખા ગુજરાતની અંદર વજન ધરાવે, એમ તમારા ગામની ગ્રામ સમિતિ લોકસભા અને વિધાનસભા જેવી છે. ગ્રામ સમિતિ બોલાવો અને પછી પસાર કરો. સરપંચ ન માનતો હોય પહેલાં સરપંચને જાગૃત કરો. સરપંચનું જો પેટ ભરાઈ ગયું હોય તો તમે ગ્રામસભા બોલાવી શકો છો. બહુમતી ઠરાવ પસાર કરો, TDOને મામલતદારને બધાને રવાના કરો અને કલેક્ટર પાસે ન્યાય માગો. કંપની એવું ન સમજે કે આ પોપાભાઈનું રાજ છે તો ગમે ત્યાં ઘૂસી જઈએ. કોરિડોર જે છે એ કેવડો હોય છે હવે એની માહિતી આપું છું. કોરિડોર જે છે કાં 67 મીટરનો, કાં 36 મીટરનો, કાં 24 મીટરનો હોય છે. કહી દો કે આ 24 મીટરની બહાર ક્યાંય તાણીઓ નાખવાનું થતો નથી. બાપુજીનો બગીચો નથી કે ગમે ત્યાં તાણીયા નાખી દો, ગમે ત્યાં ટ્રેક્ટર હલાવવાનું થતું નથી. જેટલી જગ્યા તમને સંપાદન કરી છે એટલામાં ચાલો, બાકીનું અમારું વાવેતર છે. આ બધા વિરોધ ટાઈમસર કરાવો. 24 મીટર હું કાંદો કાઢ લે હે એની જગ્યાનું તમને વળતર આપવાનું છે. એટલે પહેલાં તો તમે કીધું કે મારા વળતર નથી જોતું, ભાઈ ભાડું દો. અમારે કાંઈ વળતર જોતા નથી, જમીનની કિંમતની પાડ પીટાઈ જાય છે તો વળતરની જગ્યાએ ભાડા માગો અને પછી યોગ્ય વળતર 4 થી 6 ગણું માગો. ન માગે તો કોર્ટમાં સીધો કેસ સમયસર દાખલ કરી દો, એક સ્ટે, એટલે અટકી જશે. આવડી મોટી યોજના છે, 2 વર્ષથી અટકશે એના કરતાં તમને યોગ્ય વળતર અપાવશે. તો ખાસ કરીને સમજો કે સમયસર જાગો, સમયસર વિરોધ કરો. મીંદડી મારવી હોય તો પ્રથમ રાત્રે મારી લેવી જોઈએ. મારા જોકમાં સાંભળી લેજો, પછી મીંદડી મારો તો કાંઈ વળતું નથી. કિસાન સંઘર્ષ સમિતિનો સંપર્ક કરો. હું તમને માત્ર માહિતી આપું છું. કેટલાકને એવું લાગે છે જ્યારે કિસાન સંઘર્ષ સમિતિનું નામ લો ત્યારે કે રમણીકભાઈ તમે આમાં સરકારનો વિરોધ કરો. સરકારની ક્યાં વિરોધ કરવાની વાત છે? આમાં સામે કંપની છે, સરકાર તો ન્યાયાધીશ, સરકાર એટલે કલેક્ટર, કલેક્ટર તો ન્યાયાધીશના રોલમાં છે. ઘણી બધી વ્યક્તિઓ જે છે એ ઊંધ કાંધિયા જેવી હોય છે. એમ કે રમણીકભાઈ તમે ખેડૂતોને ખોટા ચડાવો છો. ચડાવવાની ક્યાં વાત છે? તમારી શેરીની અંદર થાંભલા નીકળે છે, તમારા ફરિયામ નાખવા દો ને પછી તમને ખબર પડશે કે કેટલી VA થાય છે. ખેડૂત દુઃખી થાય છે અને સંઘર્ષ કરે છે. એના માટે 10 વર્ષથી રીસર્વેની યોજના છે. એના માટે જ્યારે મેં વખાણ કર્યા ત્યારે અમુકને એમ લાગ્યું કે તમે સરકારના વખાણ કરો છો. ભાઈ સરકારના વખાણ નથી કરતો, ખેડૂતને સાચો રસ્તો બતાવું છું. એમ આની અંદર જો કિસાન સંઘર્ષ સમિતિનું નામ લઈશ તો કોકને એમ લાગશે કે તમે સરકારનો વિરોધ કરો છો. હું નથી સરકારનો વિરોધ કરતો, નથી સરકારને ટેકો દેતો, માત્ર ને માત્ર ખેડૂતના હિતની વાત કરું છું. તો રમણીકભાઈ કોટડિયા વ્યવસ્થિત રીતે જોવા માટે યુટ્યુબની અંદર જઈ રમણીકભાઈ કોટડિયા લખજો અને એમાંથી સિક્વન્સમાં વિડીયો જોઈ શકશો તો તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે.